તમે તમારા બાળકોને નાના બાળકોને અજાણતા કોઈ એવા સ્લો પોઈઝન કહીએ એવું તો નથી ખવડાવી રહ્યા ને? કેમ કે બાળકોની જીદ અને બાળકોની હઠને કારણે ઘણી વખત આપણે એમને ચોકલેટ, આઈસ્ક્રીમ ને કઈ ઠંડા પીણા ને કોઈ બેકરી પ્રોડક્ટ્સ ને કોઈ ફાસ્ટ ફૂડ ને કોઈ પેકિંગ વાળી પ્રોડક્ટ્સ જે પડીકા હોય, વેફર્સ હોય, બધું બધું જે કંપની બનાવીને આપે છે કે જેમાં શું છે, કંપની અમુક વખત શું છે કે એને લાંબો સમય સુધી ટકી રાખવા માટે અને એને લાંબો સમય અને કોઈ સ્વાદ વધારવા માટે કઈ ને કઈ અંદર વસ્તુ નાખી દે છે, એટલે એમાં કેમિકલ્સ આવે અને એની પ્રોસેસ થાય છે ને એટલે એ વસ્તુમાં અમુક એવી ફેટ્સ હોય છે કે જે આપણા બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને શું એવી ટ્રાન્સ ફેટ નામની ફેટ હોય છે કે જે એના હાર્ટમાં બ્લોકેજ બી કરી શકે છે. અત્યારે આપણે સાંભળીએ બી છે કે નાના બાળકોને હાર્ટ એટેક આવે છે અને કેન્સર બી થઈ શકે છે, એમના ઓર્ગન બી બગડી શકે છે. જો લાંબો સમય સુધી જો આ જ વસ્તુઓ આવી જો કંપની બનાવેલી પ્રોડક્ટ આપણે ચાલુ રાખીએ, જે પેકિંગમાં આવે, જે પડીકામાં આવે, એમાં શું છે કે એટલે એ વસ્તુઓ બાળકના સ્વાસ્થ્યને હાનિ કરી જાય છે અને આપણા સ્વાસ્થ્યને બી હાનિ કરે છે. નેચરલ પ્રોડક્ટ ખવડાવી જોઈએ. નેચરલ પ્રોડક્ટ એટલે શું? જો બાળકને ખવડાવવું હોય તો જે આપણને ડાયરેક્ટ કુદરતમાંથી મળે તો શું શાકભાજી મળે, લીલા શાકભાજી મળે, જે આપણને આપણું અનાજ છે, જે આપણી જમવાની ડીશ છે અને જે મધર બનાવે છે, બહુ પ્રોસેસ થતી નથી, સીધી મધર બનાવે છે અને અમુક બને છે પ્રોસેસ થાય છે પણ બહુ ઓછું પ્રોસેસ થાય, એટલે એમાં બહુ ખરાબ ફેટ હોતી નથી. એમાં ફેટ હોય છે પણ જે આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે. જે શાકભાજી હોય છે, જે કાચા શાકભાજી હોય છે, એમાં તો બિલકુલ પ્રોસેસ નથી થતી, એટલે એ તો સીધા ડાયરેક્ટ કુદરતમાંથી આપણે લઈએ છીએ. જે ફળો હોય છે એ બી ડાયરેક્ટ કાચા ખાઈએ છીએ, એટલે એમાં કોઈ પ્રોસેસ થતી નથી. એ બી સ્વાસ્થ્ય માટે બહુ, એમાં જે ફેટ મળે છે એ બી સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એટલે ટૂંકમાં કહ્યું તો જેમાં કોઈ બી વસ્તુ આપણે લઈએ ને એમાં જે પ્રોસેસ થતી હોય, ધારો કે કંપની બનાવતી, કોઈ માણસો બનાવે, જેટલી વધારે પ્રોસેસ થાય એટલું સ્વાસ્થ્ય માટે વધારે હાનિકારક. જેમ કે ધારો કે તમે બજારમાં માર્કેટમાં શેરડીનો રસ પીશો તો શેરડીનો રસ તમે ડાયરેક્ટ એ મશીનમાં પીને ડાયરેક્ટ પીવો છો, બહુ પ્રોસેસ થતી નથી. જ્યારે આપણે બજારમાં જઈએ, કોલ્ડ ડ્રિંક્સ પીએ, શરબત પીએ, લસ્સી પીએ, આઈસ્ક્રીમ ખાઈએ, તે એમાં કઈ ને કઈ પ્રોસેસ થઈ જાય, કઈ ને કઈ કંપની બનાવે, અંદર શું નાખે ખબર નથી પડતી. એટલે એ પ્રોસેસમાં અંદર કેમિકલ્સ આવે, અંદર કોઈ વસ્તુ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે અને બગડે એના માટે કઈ નું કઈ નાખાય, એટલે એ બધા કેમિકલ્સ આવે અને ફેટ આવે, એટલે એ વધારે નડે આપણને. ચામાં બતાવી દે, ચામાં શું હોય? તમે ધારો કે ચા પીતા હોય તો આપણી એક કાળી ચા, આપણે ઘરમાં ચા પીએ છીએ, એમાં શું પ્રોસેસ થઈને કાળી કઈ ને કઈ આવે. જ્યારે ગ્રીન ટી હોય ને એમાં પ્રોસેસ થતી નથી, એ સીધી આપણે પાંદડાવાળી ચા આવે છે. એટલે જે વસ્તુ આપણે નેચરલ કહીએ, જે કુદરતમાંથી આપણે ડાયરેક્ટ લઈએ, એવી વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ. શાકભાજી, ફ્રૂટ્સ, કાચા ગાજર, મૂળા, ટામેટા, સફરજન, નારંગી, જામફળ, એ ડાયરેક્ટ લઈને ડાયરેક્ટ જ ખાઈએ છીએ. જેટલી પ્રોસેસ થશે, જેટલું વધારે કંપનીઓ બનાવશે, માણસો બનાવશે, એટલે એ વસ્તુ થોડી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આપણા બાળકો માટે હાનિકારક છે. જમવાનું કહીએ તો આપણા મધર જે બનાવે છે એમાં શું છે, સીધું એના રીતે બનાવી દે છે, એટલે બહુ પ્રોસેસ ના થાય. મધર બનાવે તો કેવી મમ્મી બનાવે આપણું, કોઈ અંદર કોઈ પ્રોડક્ટ એવી ખરાબ ના નાખી જાય કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક, કોઈ કેમિકલ્સ ના નાખે, કોઈ વસ્તુ ટકા. એટલે કહેવાનો છે કે જેટલું વધારે જો બહારની કંપનીઓ બનાવે એ શું કમાવા માટે, અંદર પૈસા કમાવા માટે કઈ ને કઈ નાખી દે, તો કુદરતમાંથી જેટલું બને એટલું ડાયરેક્ટ મળે એ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે સારું. અને જેટલી બહાર પ્રોસેસ થતી હોય, જેટલા પડીકા આવે, જેટલી તમે ડબ્બી પેકિંગમાં ખાવો, જેટલું લાંબા સમય સચવાઈ રહેલું હોય, જૂનું હોય, એ બધું માં શું છે ખબર પડે નહીં, એટલા માટે એમાં ફેટ ખરાબ હોય છે. પેલામાં ફેટ સારી હોય છે. ફેટ્સના 3 પ્રકાર છે. એક સારી ફેટ્સ, પછી એક પ્રાણીઓમાંથી મળતી ફેટ્સ, અને એક આ જે કંપની આપણને બનાવે, માણસો બનાવે એ ફેટ. એ ફેટ તો બહુ જ ખરાબ. એ ફેટમાં તો બહુ જોખમ રહેલા હોય છે. એમાં તો શું છે કે તમારા હાર્ટમાં બ્લોકેજ બી આવે, નાના બાળકોને બી એટેક આવે, નાના બાળકોને બી કેન્સર થઈ શકે છે, નાના બાળકોને બી અમુક ઓર્ગન બગડે છે. એટલે હું તો એટલું માનું કે તમે તમારા બાળકોને જેટલી બને એટલી જે બહારની આઈટમો, પેકિંગ વાળી પડીકાઓ છે, આ ઠંડા, ચોકલેટ, આઈસ્ક્રીમ ખવડાવો, પણ એની લિમિટ માત્રામાં, અને બહુ વધારે માત્રામાં ના ખવડાવશો, નહીં તો શું એક ફેટ એના શરીરમાં જમા થશે અને એના તમારા બાળકના શરીરમાં નુકસાન કરી જશે.